હવે જે ટોપિક આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે એમ્પિયર સર્કિટલ લો. એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર આપણે જે ગોસનો નિયમ ભણી ગયા સો એને મળતો આવે છે. આમ તમે એવું કહી શકો કે એમ્પિયરે ગોસના નિયમ ઉપરથી સર્કિટલ નિયમ છે એ બનાવેલો છે. બરોબર, હું એની સાબિતી પણ આપવાનો છું. ટેક એન એક્ઝામ્પલ, ગોસના નિયમની અંદર આપણે 4 થી 5 વિદ્યુતભારો છે એને ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા આગળ વિદ્યુતભાર છે Q1, અહીંયા આગળ વિદ્યુતભાર છે Q2, અહીંયા આગળ ધારો કે Q3, પછી Q4, Q5, અહીંયા આગળ ધારો કે Q6, Q7. સો આ રીતે વિદ્યુતભારો છે. અહીંયા આગળ આપણે બંધ પૃષ્ઠ છે એ લેતા હતા. હવે પૃષ્ઠ છે એ કોઈ પણ આકારનું હોઈ શકે. ડન. અને આપણે કહેતા હતા નોર્મલી ગાઉસિયન પૃષ્ઠ. આ પૃષ્ઠની અંદર ઘેરાતો જે વિદ્યુતભાર છે એને જ આપણે માત્ર ધ્યાનમાં લેતા હતા. પૃષ્ઠની બહાર જેટલા વિદ્યુતભારો છે એનું કોઈ મહત્વ નથી. ડન. એટલે ગોસનો નિયમ આવો હતો, એનું સ્ટેટમેન્ટ એવું હતું, પૃષ્ઠ સંકલન E.dA that equal to sigma q upon epsilon 0. સો આને આપણે કહેતા હતા નોર્મલી ગોસનો નિયમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર. ડન. સિગ્મા ક્યુ છે એ પૃષ્ઠની અંદર ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. અહીંયા આગળ પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર કયો કયો છે? Q1, Q2, Q5, Q4. એટલે આવું લખાય નોર્મલી Q1 પ્લસ Q2 પ્લસ Q4 પ્લસ Q5. વિદ્યુતભાર છે એ ધન અથવા ઋણ હોઈ શકે. પૃષ્ઠની અંદર ધારો કે આ વિદ્યુતભાર તમે ઋણ લીધો હોય, આ વિદ્યુતભાર ઋણ લીધો હોય અને બાકીના બે વિદ્યુતભારો સી પ્લસ હોય તો આ જ નિયમ લાગુ પડશે. ડન. તો એને આ રીતે લખાય સિગ્મા ક્યુ ડેટ ઇક્વલ ટુ Q1 છે એ થઈ જાય માઇનસ Q1 પ્લસ Q2 પ્લસ છે, પછી Q4 છે માઇનસ છે, પ્લસ Q5 છે એ પ્લસ છે. ડન. કહેવાનો મતલબ એ છે કે પૃષ્ઠની અંદર જેટલા વિદ્યુતભારો હોય એ બધા વિદ્યુતભારોનો થઈ જાય બેઝિક સરવાળો. તમે શું કરતા હતા, આ પૃષ્ઠ ઉપર આ રીતે તમે નાના નાના ટુકડાઓ છે એ લેતા હતા. યાદ કરો. ધારો કે આ ટુકડો તમે લીધો હોય તો આ થઈ જાય આનો ક્ષેત્રફળ સદિશ, એ થઈ જાય dA. અહીંયા આગળ તમે લીધું હોય તો આ થઈ જાય dA. કોઈ પણ સંજોગોની અંદર ક્ષેત્રફળ સદિશ છે પૃષ્ઠને હંમેશા લંબ જ હોય. ડન. પછી તમે આ બધા ટુકડાઓનો કરતા હતા સરવાળો, એટલે તમને આવું એક ફોર્મ્યુલા મળે ને સંકલનમાં E.dA. પણ અહીંયા આગળ પૃષ્ઠ સંકલન આવે. ડન. એની બરાબર થઈ જાય સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. આને તમે કહેતા હતા નોર્મલી વિદ્યુતીય ફ્લક્સ. સો ફ્લક્સ બોલે તો ફાઈ. બરોબર. સો આ આઈડિયાને આધારે એમ્પિયરે નિયમ સી રજૂ કર્યો, જેને સર્કિટલનો નિયમ કહેવાય. અહીંયા આગળ એમ્પિયરે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે એને ધ્યાનમાં લીધા. ટેક એન એક્ઝામ્પલ, હું આ રીતે બતાવું. સપોઝ આમ દરેક તારમાંથી પસાર થતા જે પ્રવાહો છે એ આપણે અલગ અલગ ડાયરેક્શનની અંદર બતાવીએ. ધારો કે આમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને હું કહું છું I1, આમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને હું કહું છું I2, ધારો કે આ I3, I4, I5 ઓર આને આપણે કહી દઈએ I6. મારે આ બધાય તારને લીધે ધારો કે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવું છે. આ પોઈન્ટ આગળ એને આપણે કહી દઈએ બિંદુ P. તમે અહીંયા આગળ બાયો-સાવર્ટનો નિયમ લગાવવા જશો તો ધંધે લાગી જશો. બાયો-સાવર્ટના આઈડિયા અનુસાર શું કરવું પડશે? કોઈ એક તાર તમારે પકડવો પડશે. આ તાર ઉપર તમારે નાનો અમથો ટુકડો છે વિચારવો પડશે. એ નાના ટુકડાને લીધે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવું પડશે. પછી આખા તારનું કરવું પડશે રેખા સંકલન. આવું તમારે દરેકે દરેક તાર માટે વિચારવું પડશે, જે પોસિબલ નથી. બરોબર ને? આમ શું કહેવાય, ધંધે લાગી જશો એક મતલબમાં. તો એના કરતાં થોડોક ઇઝી આપણે આઈડિયા સી અપનાવીએ. એમ્પિયરે શું કર્યું, આ જે બિંદુ છે એમાંથી પસાર થતું હોય એવો એક લૂપ પસંદ કરવાનો.
લૂપ એટલે ગાળો. એટલે હું આ રીતે કોઈ લૂપ સી પસંદ કરું. એગ્રી? હા, ડન. અને આ લૂપ ઉપર આપણે કોઈ લંબાઈના આવા નાના નાના ટુકડાઓથી વિચારીએ આ રીતે. એગ્રી? આમ તમારે નાના નાના ટુકડાઓ છે એ વિચારી લેવાના. એગ્રી? સો આ રીતે દરેક ટુકડા છે એની જે લંબાઈ છે એને આપણે કહી દઈએ ધારો કે ડીએલ. હવે અહીંયા આગળ છે ને ટુકડાઓની ડાયરેક્શન બે જ છે. એક આમ, એટલે લૂપ ઉપર આ રીતે તમે ટુકડાઓ વિચારી શકો, અને બીજા આમ. એ હવે તમારે નક્કી કરવાનું છે કઈ રીતે તમારે ટુકડાઓ છે એની ડાયરેક્શન બતાવવાની છે. જ્યારે અહીંયા આગળ શું હતું કે ક્ષેત્રફળ સદિશ છે એની એક જ ડાયરેક્શન આવે, એ આમ જ આવે, અને એ પાછું પૃષ્ઠને લંબ જ આવે. અહીંયા આગળ એવું નહીં થાય. અત્યારે મેં આ રીતે ટુકડાઓ વિચારેલા છે. એગ્રી? તમે આમ પણ લઈ શકો. આ ટુકડાઓના આધારે તમારે ડાયરેક્શન સી નક્કી કરવાની આવશે. ધારો કે આ તાર છે, I1 સી ઉપર તરફ જાય અને ધન લેવો કે ઋણ લેવો એ આ ડીએલ નક્કી કરશે. ડન. તો એની માટે સિમ્પલ નિયમ શું છે કે જે બાજુ તમે ટુકડા લીધા હોય, ધારો કે મેં ટુકડાઓ આમ લીધા, તો એ બાજુ આંગળીઓને રાખવાની, અંગૂઠો જે બાજુ આવે એ પ્રવાહોને ધન લેવા, એની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહો હોય એને ઋણ લેવા. ડન. સો લૂપ તમે આમ પસંદ કરેલી છે એટલે આંગળીઓ આમ વળશે, અંગૂઠો આમ આવે, તો ઉપરના જે પ્રવાહો છે એને ધન લેવાના, નીચેના જે પ્રવાહો છે એને ઋણ લેવાના. તમે લૂપ આમ પસંદ કરી હોય તો આંગળીઓ આમ વળે, અંગૂઠો નીચે તરફ આવે, તો નીચેના પ્રવાહોને ધન લેવા, એની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહો હોય એને તમારે કેવા લેવાના? ઋણ લેવાના. ડન. સો ડીએલને આધાર નક્કી કરવાનું થશે કે પ્રવાહ છે એ ધન લેવો કે ઋણ લેવો. ડન. અહીંયા આગળ મેં આમ લીધેલું છે એટલે ઉપરના જે પ્રવાહો છે એ ધન આવશે, નીચેના પ્રવાહો ઋણ આવશે. ડન. એમ્પિયરના આઈડિયા અનુસાર અહીંયા આગળ તમે લૂપ લીધેલી છે એટલે ગાળો થઈ ગયો, અને અહીંયા આગળ બંધ ગાળો રચાશે એટલે એને મારે આ રીતે બતાવવું પડશે. ખરેખર આ કહેવાય રેખા સંકલન. એ આપણને મળશે બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ. હવે સાંભળજો, સિગ્મા આઈ છે ને એ આ લૂપની અંદર ઘેરાતો પ્રવાહ, લૂપની બહાર જે પ્રવાહ હોય એને આપણે ધ્યાનમાં નથી લેવાનું. એક્ઝેક્ટ ગાઉસના નિયમને અનુરૂપ જ અહીંયા આગળ આવશે. ડન. અને ઇન્ટુ અહીંયા આગળ થઈ જશે નોર્મલી μ0. સો μ0 સિગ્મા આઈ છે એની બરાબર થઈ જશે ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ, એને કહેવામાં આવશે નોર્મલી એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ડન. સિગ્મા આઈ છે એ લૂપની અંદર ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ છે. તો લૂપની અંદર ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે? I1, I2, I3, I4. ડન. લૂપ આપણે આમ પસંદ કરેલી છે એટલે ઉપરના પ્રવાહો ધન આવશે, નીચેના પ્રવાહો ઋણ આવશે. તો ઉપરના પ્રવાહો કયા કયા છે? એક I1 છે, એક I4, આ બે ધન આવશે એટલે I1 પ્લસ I4, અને બાકીના જે બે પ્રવાહો છે એ ઋણ આવશે, I2 ઓર I3. એટલે એને હું આ રીતે લખું ને, આમ લખી શકાય ને, બરોબર? તો આ બધા પ્રવાહોનો બેઝિક સરવાળો છે, એને જ આપણે કહીશું સિગ્મા આઈ. ડન. ઓકે, તો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. કોઈ એક તાર હોય, ધારો કે ટેક એન એક્ઝામ્પલ, અને કરંટ આમ પાસ થતો હોય, તો આ તારથી ધારો કે આર જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું છે, ત્યાં આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર સી ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? અહીંયા આગળ આ રીતે કોઈ એમ્પિયર લૂપ સી લઈ લેવાની. ડન. ટુકડાઓ છે ને એને હું આમ બતાવું. જો એક ખાસ કિસ્સો હું તમને કહું છું. ડન. ટુકડાઓ આમ લીધેલા છે, તારમાં પ્રવાહ આમ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર છે ને એ લૂપ આપણે જે પસંદ કર્યું એ ડાયરેક્શનમાં આવશે, એટલે ડીએલની ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર આવશે, કારણ કે ટુકડાઓ આમ છે
પ્રવાહ આમ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર એ આમ છે. એગ્રી? તો અહીંયા આગળ તમે ડોટ કાઢો એટલે cos θ આવે, અને cos 0 એટલે કેટલું આવશે? 1, કારણ કે બી અને ડીએલ બે એક જ દિશામાં થશે. જોજો, આ વિચારવું પડશે તમારે. ડીએલ આમ છે, પ્રવાહ આમ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો ડીએલ ની દિશામાં બી છે, તો બી અને ડીએલ એક જ દિશામાં થતા હોય તો એ બે વચ્ચેનો એંગલ કેટલાનો આવે? 0 આવે. એટલે cos 0 એટલે 1 થાય, cos 0 એટલે 1 થાય, અને ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ રહેશે આ તારને લીધે. એટલે બી છે એને આપણે બારો લઈ લઈએ, અને ડીએલ છે એનું રેખા સંકલન શું આવે? 2πr that equal to μ0 into I. એક જ પ્રવાસી પસાર થાય છે. અથવા તમે અહીંયા આગળ આવું વિચારી શકો, ધારો કે લંબાઈના ફોર્મેટમાં તમારે લેવો હોય તો ડીએલની જગ્યાએ તમે એલ લઈ શકો, પરિઘ ન લખો હોય તો આવું એક ફોર્મ્યુલા બને નોર્મલી, BL ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ I. પછી એલની જગ્યાએ તમે પરિઘ મૂકી શકો 2πr, તો પાછું ઉપરનું જ ઇક્વેશન છે એ તૈયાર થશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો, જે એકદમ ઇઝી કહેવાય. એનસીઆરટીની અંદર આના કરતાં થોડુંક અલગ રીતે સમજાવેલું છે. એને સમાન ચુંબકીય ક્ષેત્ર છે એને ધ્યાનમાં લીધેલું છે. હા, ધારો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા આગળ કોઈ આવા આકારનો એક પદાર્થ છે એ તમારે વિચારવાનો. બાઉલ જેવો, વાઇટકા જેવો આકાર. ડન. આને કહેવામાં આવે છે નોર્મલી ધાર. બીજા શબ્દોમાં મારે કેવું હોય તો આને સીમા કહેવાય. અને આ જે ભાગ છે એ સપાટી થઈ જાય. ડન. તો સપાટી ઉપર તમારે નાના ટુકડા વિચારવાના નથી, માત્ર ને માત્ર ધાર ઉપર જ તમારે ટુકડા વિચારવાના. એટલે આ જે ધાર છે એ એમ્પિયર લૂપ તૈયાર થશે. બરોબર ને? એટલે અહીંયા આગળ તમારે કોઈ આ રીતે નાના નાના ટુકડાઓ છે એ લઈ લેવાના. આમ પરફેક્ટ. ધારો કે આ જે ટુકડો છે એની લંબાઈને આપણે કહી દઈએ ડેલ્ટા L1. ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે કહી દઈએ B1. આની લંબાઈને આપણે કહી દઈએ ડેલ્ટા L2, ચુંબકીય ક્ષેત્ર B2. એવી જ રીતે ડેલ્ટા L3, ચુંબકીય ક્ષેત્ર B3. એ રીતે તમે વિચારવાનું શરૂ કરો તો આમ લખાય નોર્મલી B1 ડોટ ડેલ્ટા L1, પછી B2 ડોટ ડેલ્ટા L2. આવો તો n ટુકડાઓ તમે વિચારી શકો નોર્મલી. આ તો નોર્મલી બધા ટુકડાઓનો સરવાળો થઈ ગયો, તેને સિગ્માના ફોર્મેટમાં લખી શકાય. સો BI ડોટ ડેલ્ટા Li. લિમિટ આવશે I ફ્રોમ ટુ 1 થી n. અધરવાઇઝ આને તમે આ રીતે વિચારી શકો, ધારો કે ટુકડાઓ ખૂબ નાના હોય તો તમારે લિમિટ લેવી પડે નોર્મલી. સો લિમિટ ડેલ્ટા L ટેન્સ ટુ 0 સિગ્મા BI ડોટ ડેલ્ટા I. બરોબર. લિમિટ તમે લેશો એટલે ફાઇનલ શું આવશે? સંકલન BI ડોટ DLI. લિમિટ આવશે I ફ્રોમ ટુ 1 થી n. પણ ચુંબકીય ક્ષેત્ર છે એની રેખાઓ છે એ બંધ ગાળાઓ રચે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. બરોબર. તમને ખ્યાલ છે કે કોઈ પણ તમે મેગ્નેટ લ્યો તો એને બે ધ્રુવ હોય, એક નોર્થ હોય, બીજો સાઉથ હોય. સો નોર્થમાંથી ક્ષેત્ર રેખા બારી નીકળે, સાઉથની અંદર એન્ટર થાય. એટલું જ નહીં, અમુક ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી નીકળી સાઉથમાં દાખલ થશે, અને સાઉથમાં થઈ અને વળી પછી નોર્થની અંદર દાખલ થશે. એટલે આ રીતે બંધ ગાળાઓ રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાઓ રચે. આ ખાસ અગત્યનો. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળાઓ રચતી નથી. અહીંયા આગળ આ જે ચુંબક છે અને તમે ડાયપોલ સાથે સરખાવી શકો. આ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ. ડાયપોલમાં એક વિદ્યુતભાર પ્લસ હોય, બીજો હોય માઇનસ. આ જે પ્લસ ક્યુ છે એને તમારે નોર્થ લઈ લેવાનું, અને માઇનસ ક્યુ છે એને તમારે સાઉથ લઈ લેવાનું. બરોબર ને? એટલે આ જે મેગ્નેટ છે એ એક ડાયપોલ જ થશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાઝ થશે.
અહીંયા આગળ ગાઉસનો નિયમ છે આપણી આગળ E ડોટ ds સિગ્મા ક્યુ અપન એપ્સાઇલોન 0. આના ઉપરથી હું આ નિયમ તારવું છું. રેખા સંકલન B ડોટ dl that equal to mu 0 સિગ્મા એ કઈ રીતે યુ કેન સી ધેટ E ડોટ ds એને આ રીતે લખાય ને dl ઇન્ટુ dl that equal to બાકીનું એમ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. એની જગ્યાએ શું આવશે બી, બાકીનું ડીએલ એમ નામ, પછી 1 એપ્સાઇલોન 0 છે એના સમતુલ્ય અહીંયા આગળ શું થઈ જશે મ્યુ 0. તો 1 એપ્સાઇલોન 0 છે એની જગ્યાએ મ્યુ 0 અને સિગ્મા ક્યુ છે એને સમતુલ્ય શું આવશે આઈડીએલ. બાયો સાવટ યાદ કરો તો સિગ્મા આઈ ડીએલ આવું લખાય ને સિગ્મા ક્યુ છે એટલે. સો ડીએલ ડીએલ કેન્સલ આઉટ થશે. તો ફાઇનલ તમે અહીંયા આગળ ચેક કરવા જશો તો શું આવશે બી ડોટ ડીએલ ડેટ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ જે ઇઝ છે બરોબર ને એમ્પિયરનો સર્કિટલનો નિયમ. પણ અહીંયા આગળ રેખા સંકલન થશે એટલે ક્લોઝ લૂપ આવશે. તો આમ તમે ગાઉસનો નિયમ કહો કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહો બે એક જ છે કારણ કે ગાઉસના નિયમ ઉપરથી તમે સાબિત કર્યું બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ બરોબર. તો એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ છે એ ગાઉસના નિયમને મળતો આવે છે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. એનસીઆરટીની અંદર તમને ખાલી માત્ર ને માત્ર એટલું જ આપેલું છે. હવે ધારો કે તમને આ રીતે ડાયાગ્રામ આપ્યો હોય તો પ્રવાહ છે એની ડાયરેક્શન તમે નક્કી કરવી હોય તો ફરજિયાત તમારે આનો જ યુઝ કરવો પડે. ડીએલ હોય ડીએલ બરોબર એની દિશામાં તમારે આંગળીઓને વાળવાની, અંગૂઠો જે દિશામાં આવતો એ પ્રવાહોને તમારે ધ્યાન લેવાના. આના ઉપરથી તો કંઈ નક્કી જ નહીં થાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે. ડન. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે સર્ક્યુલર છે. એગ્રી? તો આ તમારે ખાસ સમજવા માટે ઉપયોગી થશે. એટલે બે વસ્તુઓ તમારે કરવાની થશે. એગ્રી? હવે એમ્પિયર સર્કિટલ નિયમ છે એની આપણે અમુક એપ્લિકેશનો છે એ લેવાની છે. એના યુઝ કઈ કઈ જગ્યાએ થાય બરોબર. એમાં પહેલો ઉપયોગ આપણે જોઈએ તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. કોઈ પણ તાર હોય, ટેક એન એક્ઝામ્પલ, ધારો કે આ ટાઈપનો કોઈ તાર છે તો તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. ધારો કે તારથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મારે ફાઇન્ડ કરવું છે. આ તારમાં ધારો કે કોઈ એક દિશામાં પ્રવાહ છે પસાર થાય, આપણે ઉપરની દિશામાં કરંટ છે એને પાસ કરીએ. ડન. એટલે હું આવો કોઈ તાર લઉં છું સપોઝ આ રીતે, અને આ તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે ધારો કે આ ડાયરેક્શનમાં છે તો આ તારથી ધારો કે આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મારે ફાઇન્ડ કરવું છે. ધારો કે આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ બિંદુ પી. તો તમારે શું કરવું પડશે? નોર્મલી જે બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું હોય તે બિંદુ પાસે તમારે એમ્પિયર લૂપ છે એ વિચારવાનું થશે. તો અહીંયા આગળ આપણે આ રીતે કોઈ એમ્પિયર લૂપ છે એ આપણે વિચારીએ. સિમ્પલ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ આમ સર્ક્યુલર હશે આ રીતે. તો એ જ દિશાની અંદર આપણે નાના નાના ટુકડાઓ છે એને વિચારીએ. એટલે ટુકડાઓ છે ને એની ડાયરેક્શન હું ચુંબકીય ક્ષેત્રની દિશામાં લઉં છું. આમ આ ધારો કે ડીએલ. ડન. ઓકે. એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે યુઝ કરીએ. સો એ નિયમ છે ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ. ડોટ કાઢશો એટલે કોસ થીટા આવશે એટલે બી ડીએલ કોસ. બી અને ડીએલ વચ્ચેનો એંગલ હવે 0 નો થશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર આમ છે. એ જ દિશાની અંદર આપણે ડીએલ છે એ લીધેલો છે તો બે વચ્ચેનો એંગલ કેટલાનો થશે 0 નો. એટલે અહીંયા આગળ આવશે કોસ 0 ડેટ ઇક્વલ ટુ મ્યુ 0. આ લૂપમાંથી પસાર થતો પ્રવાહ માત્ર ને માત્ર આઈએસ છે બરોબર કારણ કે એક જ તાર છે
એટલે સિગ્મા આઈની જગ્યાએ આવશે આઈ. એગ્રી? cos 0 એટલે 1 થશે. ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ આવશે આટલા અંતરે. તો બી છે એને આપણે બારું લઈ લઈએ. ક્લોઝ લૂપ માત્ર અહીંયા આગળ આવશે dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ આઈ. ઓકે, આ તો લૂપ છે બરોબર ને, તો આનો તમારે પરિઘ લેવો પડશે. સો લૂપ હોય એનો પરિઘ કેટલો આવશે? 2πr. ડન. તો બી આવશે 2πr ડેટ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ આઈ. સો બી આપણે ફાઇન્ડ કરવાનું હતું, તો બીને સબ્જેક્ટ બનાવો. તો અહીંયા આગળ આવશે μ0 આઈ અપોન 2πr. તો તારથી બહારના ભાગમાં અથવા તારથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર સી આપણને એટલું મળશે μ0 આઈ અપર 2πr. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો બી પ્રપોર્શનલ 1/r આવે. જેમ અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્ર સી ઘટશે. એટલે તારથી તમે જેમ જેમ દૂર તરફ જતા જશો એમ એમ ચુંબકીય ક્ષેત્ર સી વીક થતું જશે. ડન. ને આવું જ ઓસ્ટેડે કીધું હતું ને કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય એની નજીક તમે કંપસને રાખશો તો કોણાવર્તન વધારે બતાવે. કંપસને જેમ જેમ તમે તારથી દૂર તરફ લઈ જશો એમ કંપસ છે એનું કોણાવર્તન નાનું થતું જાય. ડન. નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હોય. તો આ પહેલી એપ્લિકેશન થઈ ગઈ. તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે આપણને એટલું મળશે μ0 આઈ અપોન 2πr. સો બી પ્રપોર્શનલ 1/r થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. ત્યાર પછી આની બીજી એપ્લિકેશન આપણે ડિસ્કસ કરીએ. તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સી આપણે ફાઇન્ડ કરીએ. ઓકે, આપણે વાત એવી થઈ છે કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય એની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ તમે પસંદ કરો તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર 0 આવે. બીજું મેં એવું કીધું હતું કે તારની ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય બરોબર. પણ આ તાર માટે એ પોસિબલ થશે. કોઈ ખાધેલ પીધેલ ઘરનો તાર તમે લેશો તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. ટેક એન એક્ઝામ્પલ, હું તારને આ રીતે બતાવું, થોડોક ઝૂમ કરીને બતાવું છું જેથી કરીને મારે આકૃતિ છે એ વ્યવસ્થિત સમજાવી શકાય. સો આ રીતે તમે કોઈ ખાધેલ પીધેલ ઘરનો કોઈ તાર લઈ લો. ધારો કે આ તારમાંથી પાસ થતો જે પ્રવાહ છે એ આઈ છે. બીજી વસ્તુ એ છે કે આ જે તાર છે નક્કર તાર છે. અંદરના ભાગમાં હવા નથી, કોઈ પાઇપ નથી, એવો કોઈ તાર નથી વિચારવાનો બરોબર. એટલે અંદરના ભાગમાં તો આખું નક્કર છે, મેટલ સી આવેલી છે. ડન. સો આ જ રીતે તમારે તાર છે એને વિચારવાનો. આ તારની અંદર કોઈ જગ્યાએ એર નથી અંદરના ભાગમાં બરોબર. એટલે આ નક્કર તાર છે. જો પોલો તાર લેશો તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એ હમણાં હું કેસ લઉં છું. તો અહીંયા આગળ કોઈ નક્કર તાર એવું મારે બાજુમાં લખવું પડશે. એગ્રી? આ ખાસ ભૂલાય નહીં. ધારો કે આ જે તાર છે એની જે રેડિયસ છે એને આપણે કહી દઈએ ધારો કે સ્મોલ a. ડન. તારની અંદર ધારો કે અહીંયા આગળ કોઈ બિંદુ આપણે પસંદ કરીએ, ધારો કે બિંદુ P. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર સી મારે ફાઇન્ડ કરવું છે. આ થઈ ગયું કેન્દ્ર. કેન્દ્રથી ધારો કે r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર સી કેટલું મળે. તો અહીંયા આગળ તમારે શું કરવું પડશે? કોઈ એમ્પિયર લૂપ છે એ પસંદ કરવી પડશે બરોબર ને. સો આ રીતે આપણે એમ્પિયર લૂપ છે એ વિચારીએ. એગ્રી? ચુંબકીય ક્ષેત્ર છે એની જે ડાયરેક્શન એ ડાયરેક્શનની અંદર આપણે આ નાના ટુકડાઓ છે એ વિચારીએ. એટલે ડીએલની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. અહીંયા આગળ એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડો. આપણી આગળ નિયમ છે ને ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ μ0 સિગ્મા આઈ. તો ક્લોઝ લૂપ બી ડીએલ કોસ થીટા, થીટાની જગ્યાએ આવશે 0 ડેટ ઇક્વલ ટુ μ0 સિગ્મા આઈ. ઓકે, આખા તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. તારની અંદરના ભાગમાં તમે વિચારો છો એટલે આટલા ભાગમાંથી પસાર થતો પ્રવાહ અલગ હોય, કારણ કે આટલા ભાગમાંથી બધો કરંટ પાસ ન થાય. ખ્યાલ આવે છે હું કહું?
એટલે તમારે સૌથી પહેલાં આટલા ભાગમાંથી પસાર થતો પ્રવાસી ફાઇન્ડ કરવો પડે. ધારો કે એ જે પ્રવાહ છે એને હું કહી દઉં છું આઈ ડેશ. ડન. ટોટલ પ્રવાહ આઈ છે, એના કરતાં ઓછો પ્રવાહમાંથી પસાર થશે એટલે અહીંયા આગળ હું લઉં છું આઈ ડેશ. cos 0 એટલે 1 થઈ જશે. સો બી સંકલનમાં આવશે ડીએલ, પણ ડીએલ એનું જ આવશે નોર્મલી 2πr, કારણ કે આર જેટલા અંતર તમે ફાઇન્ડ કરો છો, ઇઝ ઇક્વલ ટુ μ0 આઈ ડેશ. આવું થશે. હવે સૌથી પહેલાં આપણે આઈ ડેશ સી ફાઇન્ડ કરવું પડશે. આઈ ડેશ કઈ રીતે મળશે? આમ તમે સીધી ત્રિરાશી મૂકી શકો. ધારો કે આખો જે તાર છે એ ત્રિજ્યાનો, એનો આખાનો એરિયા છે એ આવી જશે પાઈ એ સ્ક્વેર, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ. તો આટલો જે ભાગ છે એનો એરિયા કેટલો આવશે? પાઈ આર સ્ક્વેર, સ્મોલ આર આવશે. એટલે અહીંયા આગળ આવશે પાઈ સ્મોલ આર સ્ક્વેર, અને એમાંથી પસાર થતો પ્રવાહ આપણે કેટલો વિચારેલો છે? આઈ ડેશ. તો અહીંયા આગળ તમે આઈ ડેશને સબ્જેક્ટ બનાવશો એટલે શું આવશે? પાઈ પાઈ કેન્સલ આઉટ થશે એટલે આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. આટલા ભાગમાંથી પસાર થતો જે પ્રવાહ છે આપણને એટલો મળશે આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. આ કિંમત તમે અહીંયા આગળ મૂકી શકો તો ફાઇનલ શું આવશે? બી ઇન્ટુ 2πr ડેટ ઇક્વલ ટુ μ0 એમના, અને આઈ ડેશની જગ્યાએ આ કિંમત આવશે. સો આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. અહીંથી એક આર કેન્સલ આઉટ થશે અને બીને સબ્જેક્ટ બનાવો તો μ0 આઈ અપોન 2π એ સ્ક્વેર ઇન્ટુ શું આવશે? આર. તો તારની અંદરના ભાગમાં કેન્દ્રથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રથી આપણને એટલું મળશે μ0 આઈ અપોન 2π એ સ્ક્વેર ઇન્ટુ આર જેટલું. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ આર છે. એટલે જેમ અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્ર એને અનુરૂપ વધશે. ડન. જ્યારે બહારના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર અંતરના વધવા સાથે ઘટે છે. અહીંયા આગળ જો તમારે ગ્રાફ છે એ ડ્રો કરવો હોય તો ગ્રાફ તમે ડ્રો કરી શકો. બી વિરુદ્ધ આરનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આગળ આપણે લઈ લઈએ આર. આર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 થશે આ સૂત્ર અનુસાર. એટલે આર 0 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એટલે આપણો ગ્રાફ અહીંથી શરૂ થશે. અહીંયા સુધી તારની અંદરનો ભાગ કહેવાય, આ સપાટી કહેવાય. તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ આર છે એટલે ગ્રાફ આપણને સુરેખ મળશે. બરોબર ને? આ રીતે. સો બી પ્રપોર્શનલ આર. ડન. તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ 1 અપોન આર છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંથી ગ્રાફ આપણને આવો મળશે. સો આ આપણને મળશે બી પ્રપોર્શનલ 1 અપોન આર. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ છે. ઓકે, આ જે છે એ તમારે યાદ રાખવાના છે. આ બે કેસીસ ખાસ અગત્યના છે. ડન. હમણાં આના ઉપરથી આપણે અમુક MCQ અને દાખલાઓ છે આપણે સોલ્વ કરીશું ત્યારે હું તમને પાછો કહેતો જઈશ. ત્યાર પછીનો થર્ડ કેસ છે. ધારો કે આ રીતે કોઈ પોલો નળાકાર હોય. પોલામાં ખબર પડે માત્ર ને માત્ર કરંટ છે એ આટલા ભાગમાંથી જ પસાર થાય, આ ભાગમાંથી કરંટ પાસ ન થાય. ડન. એટલે આને આપણે કહી દઈએ ધારો કે પોલો નળાકાર. જો આ બધું તમારે ખાસ સમજવું પડશે. બરોબર. નક્કર નળાકારની અંદર અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. બરોબર. પોલા નળાકારની અંદરના ભાગમાં કોઈ કરંટ પાસ થતો નથી એટલે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0 આવશે. બહારના ભાગમાં મળશે કારણ કે આ ભાગમાંથી તો કરંટ પાસ થાય, આ બે ભાગમાંથી સપાટીમાંથી કરંટ છે પાસ થાય. તો ધારો કે અહીંયા આગળ કોઈ બિંદુ તમે પસંદ કરો તો આ પોઈન્ટ આગળ તમને ચુંબકીય ક્ષેત્ર મળે, પણ એ કેટલું મળે? બહારના ભાગ જેટલું, એટલું જ મળે. બી બરાબર μ0 આઈ અપોન 2πr. ઈનો ચેન્જીસ થાય. ડન. ધારો કે આની માટે તમારે ગ્રાફ ડ્રો કરવો હોય પોલા નળાકાર માટે, બી વિરુદ્ધ આર
ધારો કે આ પોલા નળાકારની સપાટી થઈ ગઈ, તો આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. અંદરના ભાગમાં, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આના જેટલું જ આપણને મળશે. એટલે એ ગ્રાફ પાછો તમને આવો મળશે, P proportional 1/r. ડન. સો આ ગ્રાફ છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. પોલો નળાકાર છે કે નક્કર નળાકાર છે, એને અનુરૂપ બી વિરુદ્ધ આરના ગ્રાફ એ ચેન્જીસ થતા રહેશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે એના જે ઉપયોગ હશે, પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ, એ તમને એનસીઆરટીમાં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. ઉદાહરણ 8મું છે એ આ જ રીતે તમારે મેળવવાનું થશે. એમાં તમે જોઈ શકો ગ્રાફ ને એ બધું તમને આપેલું છે. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે. બરોબર. તો એ એક ઉદાહરણ છે એ તમારે જોઈ લેવાનું થશે. ડન. પછી એક સ્વઅધ્યયન પોથીમાં એક 70મો MCQ આપેલો છે વિભાગ 2ની અંદર, બીની અંદર. એમાં તમને એવું કહી દીધું કે R ત્રિજ્યાવાળો લાંબો પાતળો ધાતુનો પોલો નળાકાર I એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેના અક્ષથી દૂર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર B વિરુદ્ધ અક્ષથી અંતર R નો આલેખ ખાલી જગ્યા દર્શાવે છે. ઓકે, પોલો નળાકાર છે તો નળાકારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, બહારના ભાગમાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. સો આવો ગ્રાફ આપણને મળશે. ડન. તો 70મો MCQ છે એ તમારે જોઈ લેવાનો થશે. ડન. પછી વિભાગ એમાં એમાં બીજો MCQ જુઓ. જો લાંબા પોલા તાંબાના પાઇપમાંથી DC પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હશે. ઓકે, પોલો નળાકાર અથવા પોલો પાઇપ આપ્યો. સો પાઇપની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, બહારના ભાગમાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ફક્ત પાઇપની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ત્યાર પછી 20મો MCQ જો, એમાં તમને કહી દીધું કે અનંત લંબાઈની સુરેખ પાતળી દિવાલવાળી પાઇપમાંથી વીજ પ્રવાહ I પસાર થાય છે. તો ઓકે, અનંત લંબાઈની સુરેખ પાતળી દિવાલ એટલે તમારે આ જ રીતે વિચારવાનું થશે કે અંદરના ભાગમાં પોલું છે. બરોબર. સો એમાંથી કોઈ જાતનો કરંટ પાસ થતો નથી. તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. સો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. જો પાઇપની અંદરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. એવો 16મો MCQ જો, વીજ પ્રવાધારિત સુરેખ વાહક તારની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. ઓકે, સુરેખ વાહક તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં આવશે? વર્તુળાકાર, સર્ક્યુલર. બરોબર ને? સમતલને લંબ હશે એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. વાહક તારને લંબ સમતલમાં વર્તુળાકાર હોય. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ઓકે, હજી એક મારે સ્પેશિયલ કેસીસ સી લેવો છે. ક્યારેક પૂછી નાખે તો એ પાછું તમને આવડવું જોઈએ. આમ તો ત્રિરાશિ મુકતા તમને ફાવતી હોવી જોઈએ. આપણે કોઈ બે પોલા નળાકાર લઈએ, એક નહીં બે, અને બેની અક્ષ સમઅક્ષી હશે એટલે બે નળાકારની અક્ષ છે એ એક જ કહેવાય. ધારો કે અહીંયા આગળ આપણે કોઈ એક પોલો નળાકાર આપણે લઈએ, ખાધેલ પીતેલ ઘરનું આપણે લઈએ. બરોબર. એટલે આમ થોડુંક આકૃતિ ઝૂમ કરીને બતાવો એટલે ત્રિરાશિમાં આમ થોડું સમજવામાં મજા આવે. બરોબર ને? આમ રાખીએ. આ જે નળાકાર છે એની રેડિયસ છે અને આપણે કહી દઈએ R1. અહીંયા આગળ બતાવી દઈએ. ડન. અહીંયા આગળ આપણે કોઈ બીજો એક નળાકાર લઈએ.
અને આ જે નળાકાર છે એની જે રેડિયસ છે એને આપણે R2 કહી દઈએ. બરાબર. મોટો નળાકાર છે એની રેડિયસ R1 છે. નાનો જે નળાકાર છે પોલો એની જે રેડિયસ છે એ R2 છે. એક કામ કરીએ આપણે, ધારો કે આટલો જે ભાગ છે એને આપણે નક્કર બનાવી દઈએ. ડન. આ રીતે ધારો કે આમાંથી આપણે I જેટલો પ્રવાસી પસાર કરીએ. હવે ખાસ સમજવાનું છે, નક્કર થઈ ગયો. તો આટલા ભાગમાંથી કરંટ C પાસ થશે. નક્કર છે એટલે આ ભાગમાંથી કોઈ કરંટ પાસ ન થાય એટલે આટલા ભાગમાં તો ડેફિનેટલી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? 0. બરોબર છે. તો ધારો કે આ થઈ ગઈ અક્ષ. તો અક્ષથી ધારો કે આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર C મારે ફાઇન્ડ કરવું છે. આટલું જે ડિસ્ટન્સ છે એને આપણે કહી દઈએ સ્મોલ r. એગ્રી? તો ચુંબકીય ક્ષેત્ર એટલે ક્લોઝ લૂપ થઈ જશે ને, BDL. અને DL એટલે શું આવશે? 2πr. કારણ કે r જેટલા અંતર એટલે અહીંયા આગળ તમારે આ રીતે લૂપ વિચારવી પડશે નોર્મલી. ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. સિગ્મા એટલે આટલો જ આવશે કરંટ. ખ્યાલ આવે છે? I છે ને એ તમારે ગોતવો પડશે. તો સિમ્પલ ત્રિરાશિ મૂકવી પડશે. ડન. આમ તમે જોવા જશો ને તો ત્રિરાશિ કઈ રીતે આવશે? આટલા ભાગનું તમારે પહેલાં તો ક્ષેત્રફળ C ફાઇન્ડ કરવું પડે. એ કેટલું આવશે? πr². તો આમ તમે વિચારવાનું શરૂ કરશો તો આટલાની રેડિયસ કેટલી છે? R1. આટલા ભાગની રેડિયસ કેટલી છે? R2. તો એટલે આપણને કેટલી મળશે? R1 - R2. અથવા બે નળાકાર છે એટલે બેના એરિયા લેવા પડે ને, πr1². એમાંથી πr2² બાદ કરવું પડે. તો પાઈ આપણે પહેલેથી કોમન લઈ લઈએ એટલે આવું આવશે R1². મોટામાંથી નાનું બાદ કરવાનું. ત્યારે કરંટ કેટલો છે? I. ખબર પડે છે? એક નળાકાર હોય તો એની માટે આવશે πr1². બીજા નળાકાર માટે શું આવે? πr2². આપણે આટલા ભાગનું જોઈએ તો મોટામાંથી નાનો એરિયા બાદ કરવો પડે. પાઈ કોમન શું આવે? R1² - R2². આવું આવે ને? બરોબર. તો R જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવાનું છે. ડન. તો અહીંયા આગળ કઈ રીતે આવશે? પાઈ આટલા ભાગમાંથી R1 તમારે બાદ કરવું પડશે. અથવા આટલા ભાગ માટે વિચારો ને તમે, એટલે આટલું આખું થઈ ગયું R1. એમાંથી તમારે R બાદ કરવો પડશે એટલે આટલો ભાગમાંથી તમને મળશે. એટલે શું આવશે ભાઈ? પાઈ R1² - R². ડન. કારણ કે તારથી R જેટલા અંતર તમે ફાઇન્ડ કરો છો, આટલી રેડિયસ થઈ ગઈ R1, આટલી R છે. તો આટલા ભાગમાંથી કરંટ કેટલો પાસ થાય એ આપણે ફાઇન્ડ કરીએ. એને આપણે કહી દઈએ I'. ચાલો, પાઈ કેન્સલ આઉટ થશે એટલે I' બરાબર અહીંયા આવશે ને, એટલે આવશે R1² - R² ના છેદમાં R1² - R2² ઇન્ટુ I. એટલું મળશે ભાઈ. આ કિંમત અહીંયા આગળ મૂકો એટલે તમને R જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મળે. તો શું આવશે? અહીંયા આપણે રાખીએ B 2πr = μ0. I' ની જગ્યાએ આવશે ને, એ થઈ ગયું નોર્મલી R1² - સ્મોલ r² ના છેદમાં R1² - R2² ઇન્ટુ I. ડન. સો બીને અહીંથી સબ્જેક્ટ બનાવો તો μ0I upon 2πr ને અહીંયા આગળ R1² - સ્મોલ r² ના છેદમાં R1² - R2². આટલું ચુંબકીય ક્ષેત્ર તમને મળે. તો ઘણી વખત તમને MCQ આ રીતે બનાવીને આપશે. આ સ્પેશિયલ મેં નીટ અને JEE માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એની માટે મેં આ એક અલગથી કેસ છે
બનાવીને તમને આપેલો છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય, ઇઝી કહી શકાય. ડન. સો એમ્પિયર સર્કિટલના નિયમની અંદર આનાથી વિશેષ બીજું કંઈ નવીન આવતું નથી. આજના લેક્ચરની અંદર જે મેં થિયરીની અંદર જેટલું કરાવેલું છે એટલું તમારી માટે ખાસ આઈએમપી રહેશે, એટલે એ તમારે થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપી અને સોલ્વ કરવાનું રહેશે. ડન. એનસીઆરટીનો સ્વાધ્યાયનો બીજો પ્રોબ્લેમ જુઓ. એમાં તમને કહી દીધું કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, તમને પ્રવાહ આપી દીધો I બરાબર 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? ઓકે, આર તમને આપી દીધું 20 સેમી, એટલે 20 ગુણ્યા 10⁻²² મીટર થઈ જશે. સિમ્પલ તમે આ સૂત્રનો યુઝ કરી શકશો નોર્મલી. તો B બરાબર μ0I અપોન 2πr. μ0 તમને ખ્યાલ છે 4π 10⁻⁻7. I તમારી આગળ છે 35 અપોન 2π, અને r બોલે તો 20 ગુણ્યા 10⁻²². 2π અહીંયા આગળથી 2, બરોબર. તો આ આવશે 2 × 10, તો B બરાબર કેટલો આવશે? 35. આ આવશે 10⁻1, ઉપર જઈશું એટલે 10⁻6. ડન. અથવા B બરાબર તમે લઈ શકો 3.5 10⁻⁻5 ટેસ્લા. સ્ટ્રેટ ફોરવર્ડ છે, બરોબર. તો આટલો આન્સર આવશે 3.5 10⁻⁵ ટેસ્લા. સો R બરાબર 20 સેન્ટીમીટર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર છે આપણને આટલું મળશે. ડન. ત્યાર પછીનો ત્રીજો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. ઓકે, 50 એમ્પિયર જેટલો પ્રવાહ, એટલે I બરાબર 50 એમ્પિયર પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. સો N થી S તરફ. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો. ઓકે, R બરાબર 2.5 મીટર જેટલા અંતરે પૂર્વમાં, પૂર્વ એટલે એને આપણે કહી દઈએ ઈસ્ટ, બરોબર ને. ત્યાં આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર છે એનું માન અને દિશા. માન તો બહુ ઇઝી છે ને, μ0I પણ 2πr કરશો એટલે તમને માન મળી જશે. ઓકે, ડાયરેક્શન આપણે બતાવવી પડશે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે. આ થઈ ગયું નોર્મલી ઈસ્ટ, વેસ્ટ, નોર્થ ઓર સાઉથ. ઓકે, હવે છે ને આને તમારે આ રીતે વિચારવું પડશે. ઉત્તર અને દક્ષિણ દિશા છે એ બોર્ડના સમતલની અંદર અને બહાર હશે. એગ્રી? સો આ થઈ ગઈ નોર્મલી દક્ષિણ, અંદર છે એ ઉત્તર. આમ છે ને ખરેખર તો આ ઉત્તર આવશે, બહાર છે દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફ્લો થાય, એટલે પ્રવાહ આમ પસાર થાય. કેટલા એમ્પિયર? 50 એમ્પિયર. અને 2.5 મીટર અંતરે પૂર્વ દિશામાં. ઓકે, 2.5 મીટર પૂર્વ એટલે આ બાજુ થઈ ગયું, એટલે આ પોઈન્ટ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આગળ ડાયરેક્શન કઈ આવશે? ઓકે, કરંટ આમ પસાર થાય ઉત્તરથી દક્ષિણ, તો આ પોઈન્ટ આગળ દિશા કઈ આવશે? અહીંયા છે બિંદુ, આમ આવશે ને નોર્મલી ઉધર્વ સમતલ. આ પોઈન્ટ આગળ મારી આંગળીઓ ઉપર તરફ વળે છે, ઉપર તરફ હોય એ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા થાય, તો ઉધર્વ સમતલ આવશે. ડન. ધારો કે આ જ બિંદુ છે અને પશ્ચિમમાં રાખ્યું હોત તો આ પોઈન્ટ આગળ કઈ રીતે આવત? ઓકે, અહીંયા આગળ પશ્ચિમ દિશામાં, તો આંગળીઓ આમ વળે છે આમ, અને આ પોઈન્ટ આગળ નીચે તરફ આવે તો અધો દિશા, બરોબર. આ પોઈન્ટ આગળ કીધું તો ચુંબકીય ક્ષેત્ર છે એ ઉપરની દિશામાં હશે અથવા ઉધર્વ દિશામાં. ડન. મૂલ્ય શોધતા તમને આવડશે સિમ્પલ. આ સૂત્રમાં કિંમત મૂકવાની μ0I અપોન 2πr, જે આવે પછી છેલ્લે લખવાનું દિશા તરીકે ઉપરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ડન. સો બેઝિક છે, એકદમ ઇઝી છે, આવડે એવું છે. એવો જ એનસીઆરટીનો ચોથો ન્યુમેરિકલ આપેલો છે. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે.
ઓકે, પ્રવાહ તમને આપેલો છે I બરાબર 90 એમ્પિયર, અને આ જે પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ તરફ આવે છે, ઈસ્ટથી વેસ્ટ તરફ. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? ઓકે, તારથી નીચે 1.5 મીટર અંતરે આર આપી દીધો, 1.5 મીટર અંતરે પણ તારની નીચે. ઓકે, અહીંયા આગળ અગેન આપણે ડાયરેક્શન મૂલ્ય તો ઈઝી છે, બી બરાબર μ0 I પણ 2πr કરશો એટલે તમને મૂલ્ય સી મળી જશે. ડાયરેક્શન આપણે બતાવવી પડશે નોર્મલી કઈ દિશા આવશે. આ થઈ ગયું ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફ્લો થાય એટલે આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, એટલે કરંટ આમ પસાર થાય. એ જે પ્રવાહ પસાર થાય એ 90 એમ્પિયર જેટલો પ્રવાહ છે એ પસાર થાય. તો 1.5 મીટર અંતરે નીચે તરફ, ધારો કે અહીંયા આગળ આપણે કોઈ પોઈન્ટ પસંદ કરીએ, આ જે ડિસ્ટન્સ છે એ 1.5 મીટર છે, તો આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું હશે, એની ડાયરેક્શન કઈ હશે? ઓકે, હવે જોજો, ખરેખર સમજતા જઈજો. પૂર્વ, પશ્ચિમ, આ દિશામાં કરંટ પાસ થાય, આ થઈ ગઈ દક્ષિણ અને આ થઈ ગઈ ઉત્તર. ડન. તો નીચે તરફ કોઈ બિંદુ આવેલું છે, ધારો કે આ પૂર્વ, આ પશ્ચિમ, કરંટ આમ ફ્લો થાય, આ થઈ ગઈ દક્ષિણ, આ થઈ ગઈ ઉત્તર. જોજો, ડાયરેક્શન તમારે બતાવવી પડશે. કરંટ આમ પાસ થાય, નીચે તરફ બિંદુ આપેલું છે 1.5 મીટર જેટલા અંતરે, તો આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે? ઓકે, આંગળીઓ આમ મળશે, તો આ પોઈન્ટમાંથી સ્પર્શક આમ બનશે ને, તો આ જે ડાયરેક્શન છે એ કઈ આવશે? દક્ષિણ. એગ્રી? ખબર પડે છે? કરંટ પૂર્વથી પશ્ચિમ એટલે આમ, આ દક્ષિણ, આ થઈ ગઈ ઉત્તર. આંગળીઓને આમ વાળવાની ને, આ પોઈન્ટ આગળ ગોતવાનું છે એટલે ત્યાંથી ક્ષેત્ર રેખાઓ આમ આવશે, એટલે સ્પર્શકની દિશા હોય ચુંબકીય ક્ષેત્રની દિશા થાય, એટલે આ ડાયરેક્શન એટલે એ થઈ ગઈ દક્ષિણ. બરોબર. સો દક્ષિણ દિશાની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર છે એ મળશે. ઇવન આ બિંદુ ઉપર આપ્યું હોત તો આન્સર પાછો બદલાઈ જાય. ઉપરની પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કીધી હોય તો ઉત્તર તરફ આવે આમ. બરોબર. એટલે આમ દાખલા પાકા ન કરતા, હું કહેવા માગે છે એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરવો. ડન. મૂલ્ય શોધતા આવડશે એટલે એમાં હું જતો નથી, એકને એક સૂત્ર છે એ યુઝ કરવાનું છે, બાકી નવીનમાં બીજું કંઈ નથી. ડન. ન્યુમેરિકલ વિથ સોલ્યુશનમાં વયો, એમાં સ્વાધ્યાયનો એક પ્રોબ્લેમ તમને આપેલો છે. એમાં તમને કહી દીધું કે અતિ લાંબા બે સમાંતર તારો વચ્ચેનું લંબ અંતર 0.2 મીટર છે. ઓકે, આપણે કોઈ બે અતિ લાંબા તાર છે એ લઈએ. ટેક એન એક્ઝામ્પલ. આ રીતે આ બે તાર વચ્ચેનું જે લંબ અંતર છે એ તમને આપેલું છે 0.2 મીટર. ડન. પ્રથમ તારમાંથી 4 એમ્પિયર અને બીજા તારમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. ધારો કે આ તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ 4 એમ્પિયર, આ તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ 6 એમ્પિયર છે અને બે એક જ દિશામાં છે. તો આ બંને તારોને લંબ રૂપે જોડતી રેખા પર કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 થશે? ઓકે, બે તારમાંથી પસાર થતા પ્રવાહ એક જ દિશામાં છે. બરોબર. આ તારમાંથી પસાર થતો પ્રવાહ ઓછો હશે એટલે આની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વીક હશે. આમાંથી પસાર થતો પ્રવાહ વધારે છે 6 એમ્પિયર 4 એમ્પિયર કરતાં, એટલે આની આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આની સરખામણીમાં સ્ટ્રોંગ હશે. એટલે આ તારની નજીક અહીંયા આગળ ધારો કે કોઈક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર C0 થશે. ટેક એન એક્ઝામ્પલ. આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ બિંદુ P. અહીંથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એને આપણે x કહી દઈએ. ટોટલ ડિસ્ટન્સ 0.2 મીટર છે, તો 0.2 માંથી તમારે x બાદ કરવું પડે, એટલે આ તારથી બિંદુ P સુધીનું તમને અંતર મળશે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર આ પોઈન્ટ આગળ 0 કઈ રીતે થશે? યુ કેન સી ધેટ. આમાં પ્રવાહ આમ છે, એટલે આ તારને લીધે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર છે. આ તારમાં પ્રવાહ તો આ જ રીતે પસાર થાય, તમારે આ પોઈન્ટ આગળ ગોતવાનું છે, એટલે અહીંથી આંગળીઓ બારી આવશે, એટલે આ તારનું ચુંબકીય ક્ષેત્ર આ પોઈન્ટ આગળ બારું આવશે, આનું અંદર આવશે, આનું બારું આવશે. ડન.
તો એકનું અંદર હોય એકનું બહાર હોય તો નેટ ચુંબકીય ક્ષેત્ર આપણને અલ્ટિમેટલી કેટલું મળશે? 0 મળશે, કારણ કે રકમમાં તમને ઓલરેડી કહી દીધું. તો તમે સીધું આવું વિચારી શકો, આ તારનું ચુંબકીય ક્ષેત્ર જેટલું હોય એટલું જ આ તારનું ચુંબકીય ક્ષેત્ર મળે, કારણ કે નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું કહી દીધું? 0. પરફેક્ટ. અતિ લાંબો તાર છે એટલે μ0I1/2π. અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? x. અહીંયા આગળ શું આવશે? μ0I2/2π. અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ 0.2 - x. આ કેન્સલ. I1 એટલે અને 2π I1 આપેલું છે 4/x. I2 કેટલું છે? 6/0.2 - x. અધરવાઇઝ આ 2 આવશે, આ 3 આવશે. ક્રોસ ગુણાકાર એટલે આ આવશે 0.4 - 2x. આ થઈ ગયું 3x. એટલે 0.4 = 5x. અધરવાઇઝ x = 0.4/5. અધરવાઇઝ આને આપણે કરી નાખીએ નોર્મલી 40. તો આ કેટલું આવશે? 500. આમ તો ડાયરેક્ટ આવી જશે 0.8 મીટર અથવા 80 mm. સિમ્પલ. 80 mm ખરું, પણ ક્યાંથી? 4 એમ્પિયરના તારથી. 6 એમ્પિયરના તારથી કેટલું આવશે? 0.2 માંથી તમારે 0.08 બાદ કરવા પડે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. વિભાગ સીમાં 12મો MCQ જો, એમાં તમને કહી દીધું કે પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ધરાવતા બે અતિ લાંબા સમાંતર વાહક તારો આકૃતિમાં દર્શાવ્યા છે. તેમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. એક સુવાહક 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. બીજા સુવાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો રાખવો જોઈએ કે જેથી 10 એમ્પિયર પ્રવાહધારિત વાહક તારની જમણી બાજુ 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર B 0 થાય. ઓકે, આમ તમે જોવા જઈશો તો સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. આની પહેલાં જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યો એના જેવો છે. તમારે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર C 0 કરવાનું છે બિંદુ P આગળ. નેટ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ ધારો કે 0 થાય. કઈ રીતે? આ 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહધારિત તાર છે, તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની દિશામાં આવશે અને અહીંયા આગળ કરંટ બારો આવે, તો આ તારને લીધે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર બારું આવશે. ડન. એકનું અંદર આવશે, એકનું બહાર આવશે. આ પોઈન્ટ આગળ તો નેટ ચુંબકીય ક્ષેત્ર તમારે 0 જ કરવાનું છે. તો આ તારને લીધે અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને હું કહું છું B1 = થવું જોઈએ આ તારને લીધે અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે એ થઈ જશે B2. એગ્રી? કારણ કે ટોટલ ચુંબકીય ક્ષેત્ર આ પોઈન્ટ આગળ 0 થવું જોઈએ. એટલે આનું છે એ આ પોઈન્ટ આગળ બારું આવશે અને આનું જે છે એ આની અંદર દાખલ થશે. અતિ લાંબો તાર છે, μ0I/2πr વાપરવાનું. સો μ0I આમાંથી પસાર થતો પ્રવાહ IS છે /2π. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 10 + 5 એટલે એ કેટલું આવશે? 15 = μ0. આમાંથી પાસ થતો પ્રવાહ કેટલો છે? 10/2π. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ થઈ ગયું 5. μ0 કેન્સલ, 2π કેન્સલ, 5 તેરી 15. તો I બરાબર કેટલું આવશે? 10 × 3 30 એમ્પિયર. એગ્રી? તો આ તારમાંથી પાસ થતો જે પ્રવાહ છે આપણને મળશે 30 એમ્પિયર. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. તો આનો કરેક્ટ આન્સર આવશે B વિકલ્પ. ડન. ત્યાર પછી વિભાગ ડીમાં વહી આવો. એમાં બીજો MCQ જો, લાંબા સુરેખ વાહક તારને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ લૂપમાં વાળેલ છે. જો આ લૂપમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો લૂપના કેન્દ્ર C પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને તેની દિશા અંદાજે કઈ હશે? ઓકે, સૌથી પહેલાં તમારે આ જે તાર છે એને લીધે બિંદુ વર્તુળના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર C ફાઇન્ડ કરવું પડશે. અને બીજું આ જે વર્તુળાકાર લૂપ છે એને લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવું પડશે. ઇન શોર્ટમાં તમારે 2 ચુંબકીય ક્ષેત્ર C ફાઇન્ડ કરવા પડશે. ડન. અતિ લાંબો તાર હોય તો એનું જે ચુંબકીય ક્ષેત્ર આવશે એને આપણે કહી દઈએ B1. એ થઈ જાય μ0I. I કેટલો છે? 8 એમ્પિયર /2π અને R કેટલું લેવાનું છે? 10 સેમી. ડન. અને
કરંટ આમ પાસ થાય તો આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. એટલે અહીંયા આગળ હું ચોકડી વડે બતાવીશ. વર્તુળાકાર લૂપ તો એનું ચુંબકીય ક્ષેત્ર આવે μ0I/2R. I તો 8 અને 2 અને R કેટલું 10. અને આનું ચુંબકીય ક્ષેત્ર તમે ચેક કરવા જશો તો કરંટ આમ પાસ થાય તો એ બહાર આવશે. એટલે અહીંયા આગળ આવશે ડોટ. બરોબર. હવે જેનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે એમાંથી તમારે બાદ કરવાનું રહેશે. એટલે આની ફાઇનલ તમારે ગણતરી છે એ જાતે કરવાની થશે. ડન. સો એકદમ ઇઝી છે, આવડે એવું છે. પરફેક્ટ. જેનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, ધારો કે B2 છે એ વધારે તમને મળશે, તો ફાઇનલ દિશા કઈ આવશે? બહાર તરફ. ડન. સો એ તમને આવડશે એટલે આઈ થિંક એ ગણતરીમાં હું જતો નથી. ડન. 5મો MCQ જો, એમાં તમને એવું કહી દીધું કે એક સમક્ષિતિજ સપાટીથી 4 મીટર ઊંચાઈએ રહેલ સમક્ષિતિજ અતિ લાંબી ઓવરહેડ પાવર લાઇન 100 એમ્પિયરનો વીજ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ લઈ જાય છે. ઓકે, તમને કરંટ આપેલો છે 100I બરાબર 100 એમ્પિયર. ડાયરેક્શન તમને આપેલી છે પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટથી વેસ્ટ તરફ. બરાબર તેની નીચે સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓકે, નીચે તરફ એટલે 4 મીટર નીચે તમારે જવાનું છે. ઓકે, ડાયરેક્શનને આધારે તમારે નક્કી કરવાનું છે. મૂલ્ય તો તમને ગોતતા આવડશે. B બરાબર μ0I/2πr. સો આ થઈ ગઈ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ ઓર સાઉથ. હવે કરંટ જે પાસ થાય છે એ પૂર્વથી પશ્ચિમ તરફ 100 એમ્પિયર અને આની નીચે 4 મીટર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવાનું છે. કઈ રીતે મળશે? ઓકે, કરંટ છે ને એ આમ પાસ થાય. પરફેક્ટ. તો નીચે તરફ એટલે આ પોઈન્ટ થઈ ગયો, આ દક્ષિણ થઈ ગયું. એટલે આંગળીઓને તમારે આમ વાવવાની એટલે આમ ચુંબકીય ક્ષેત્ર આવશે દક્ષિણ તરફ. પરફેક્ટ છે, એકદમ ઇઝી છે. તો એ તમને આવડશે. એવો જ એક MCQ તમને આપેલો છે 8મો MCQ જો, એમાં તમને એવું કહી દીધું કે વીજ પ્રવાહ ધારિત લાંબા સુરેખ વાહક તારથી R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B છે, તો R/2 અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? ઓકે, R જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B છે. જો તમને એવું કીધું ન હોય કે અંદર અથવા બહાર, તો તમારે ફરજિયાત બહારના ભાગનું સૂત્ર વાપરવાનું થશે. તો B બરાબર μ0I/2πr, R જેટલા અંતરે. હવે R/2 જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણે એને કહી દઈએ B', એ થઈ જાય μ0I/2πr/2. તો 2 પર વ્યો જશે એટલે B' 2 μ0I/2πr. આટલાની જગ્યાએ તમે B મૂકી શકો તો B' થઈ જશે 2B. તો જે નવું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે R/2 જેટલા અંતરે, એ પહેલા કરતા ડબલ મળશે. સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. કરેક્ટ આન્સર આવશે C વિકલ્પ. પછી 17મો MCQ, 18મો MCQ અને 19મો MCQ, એ ત્રણેય તમારા હોમવર્કમાં કરવાના છે. આઈ થિંક એકને એક સૂત્ર વાપરવાનું છે એટલે એમાં હું જતો નથી, આવડશે. ડન. 17, 18 અને 19. પછી 24મો MCQ, એ પણ તમારથી થઈ જશે એટલે એમાં હું જતો નથી. 28મો MCQ જો, એકબીજાથી 2R જેટલા અંતરે સમાંતરે ગોઠવેલા અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે. ઓકે, ધારો કે કોઈ બે અતિ લાંબા તાર છે. આ બે તાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આપી દીધું તમને 2R. બે તારમાંથી ધારો કે એક જ દિશામાં પ્રવાહ છે પસાર થાય I જેટલો, તો વાહક તારો વચ્ચેના લંબ અંતરના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? અહીંયા આગળ આ ડિસ્ટન્સ હવે કેટલું થઈ જાય? R. આ તારથી ડિસ્ટન્સ કેટલું થશે? R. આનું ચુંબકીય ક્ષેત્ર અંદર અને આનું ચુંબકીય ક્ષેત્ર બહાર. જેટલું અંદર હશે એટલું જ બહાર હશે. તો આ પોઈન્ટ આગળ નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0. જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા થઈ ગયો. ડન. હા, એક વસ્તુ અલગ છે કે બે તારમાંથી અલગ અલગ દિશામાં પ્રવાહ પસાર થતો હોય
તો નેટ ચુંબકીય ક્ષેત્ર મધ્ય બિંદુએ 0 થાત નહીં. બરોબર છે, એકદમ સિલી છે. પછી 32મો MCQ તમે જાતે સોલ્વ કરી શકશો. પાવર લાઇનમાંથી દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો પાવર લાઇનની ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? ઓકે, દક્ષિણ દિશામાં પ્રવાહી પસાર થઈ રહ્યો છે. દક્ષિણ દિશામાં એટલે નોર્મલી આમ કરંટ પાસ થાય. ડન. તો ઉપરના બિંદુએ કીધું તો આ ડાયરેક્શનમાં આવશે ને, કારણ કે આમ આંગળીઓ વળશે એટલે સ્પર્શકની દિશા આમ થશે. તો આ જે છે એ પશ્ચિમ કહેવાય. ડન. તો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ, પશ્ચિમ દિશા આવશે. પરફેક્ટ. દરેક વિભાગ બી ની અંદર એમાં આપણે થોડાક MCQ છે એ સોલ્વ કરીએ. બીજો MCQ જુઓ, એમાં તમને કહી દીધું કે કોઈ એક પરિપથનો સુરેખ PQ ભાગ x અક્ષ પર x બરાબર -a/2 થી x બરાબર a/2 પર સંપાત થયેલ છે અને આ ભાગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ PQ ભાગને લીધે x બરાબર +a બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થશે. ટેક એન એક્ઝામ્પલ, આ રીતે કોઈ તાર આપેલો છે, આ મધ્ય બિંદુ, આ બાજુના અંતરો આપણે પ્લસ લઈએ, આ બાજુના અંતરને આપણે ઋણ લઈએ. તો આ મધ્ય બિંદુથી a/2 અંતર આ આવ્યું, અહીંથી -a/2 આ થઈ ગયું, પ્લસ a જેટલા અંતર એટલું a/2 છે. અહીંયા આગળ કોઈ આવશે ને એ બિંદુ, ધારો કે આ પોઈન્ટ, તો નોર્મલી આ તો નોર્મલી તાર થઈ ગયો. તારની ઉપર ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું? 0 હોય. તો એ જેટલા અંતર આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? 0 મળશે. અથવા અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. બરોબર, એટલે આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. પછી ત્રીજો MCQ છે એ તમારે જાતે કરવાનો છે. એવી જ રીતે 5મો MCQ પણ તમારે જાતે કરવાનો રહેશે. 5મો તો આપણે થઈ ગયો ને નોર્મલી. 9મો MCQ જેવો આ મસ્ત આપેલો છે. એમાં તમને એવું કહી દીધું કે એ ત્રિજ્યાવાળા લાંબા સુરેખ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ પ્રવાહ વાહક તારના આડછેદમાં સમાન રીતે વહેંચાયેલો છે. તો વાહક તારના અક્ષથી a/2 અને 2a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે? તારની અંદર અને તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, આ ઘણી વખત કોમ્પિટિટિવની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. ઓકે, આ જે તાર છે એની રેડિયસ તમને આપેલી છે a/2 અંતર એટલે તારની અંદર આવશે ને નોર્મલી, અને 2a જેટલું અંતર એટલે અહીંયા આગળ આવશે તારની બહાર. ડન. તો સૌથી પહેલા આપણે 2a જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરીએ. તો B1 બરાબર μ0I/2πr. r ની જગ્યાએ બહારના ભાગમાં છે એટલે ડિસ્ટન્સ આવે 2a. પરફેક્ટ. μ0I/2πr એટલે આ શું આવશે નોર્મલી? μ0I/4πa એટલું મળશે. હવે અંદરના ભાગમાં વિચારીએ એટલે B2 μ0I/2πa², હે ને? અને ડિસ્ટન્સ કેટલું? a/2 અંદરના ભાગમાં. એ કેન્સલ એટલે આ કેટલો આવશે? μ0I/4πa. આ બે ચુંબકીય ક્ષેત્ર કેવા મળ્યા? સમાન મળ્યા. એટલે આનો ગુણોત્તર કેટલો આવશે? 1/1, 1/1. એટલે કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. પછી 15મો MCQ જો જે ખાસ અગત્યનો કહી શકાય, એમાં વિચારવાનું છે તમારે. આમ ઇઝી છે પણ થોડુંક લોજિક વાપરવાનું થશે, એટલે આન્સર છે એ આવી જશે. એમાં તમને કહી દીધું કે 4×10⁻⁴ ટેસ્લાનું બાહ્ય સમાન ચુંબકીય પ્રેરણ ધરાવતા વિસ્તારમાં 30 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે કોઈ લાંબા સુરેખ વાહક તારમાંથી. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે અને B1 કહી દઈએ. એ તમને આપેલું છે 4×10⁻⁴ ટેસ્લા, બરોબર. અને કોઈ લાંબો તાર છે એમાંથી પસાર થતો પ્રવાહ છે 30 એમ્પિયર છે. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહની દિશાને સમાંતર હોય
એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર છે આની દિશામાં છે. તો વાહક તારથી 2 સેન્ટીમીટર લંબ અંતરે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય પ્રેરણ કેટલા ટેસ્લા હશે? ઓકે, આર બરાબર 2 સેમી એટલે 2 ગુણ્યા 10⁻²² મીટર. ડન. ઓકે, જસ્ટ આપણે આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરીએ એને આપણે B2 કહીએ. સો μ0I upon 2πr. સો B2 μ0 એટલે 4π 10⁻⁻7. I કેટલું 30 upon 2π r કેટલું 2 ગુણ્યા 10⁻²². 2π 2 કેન્સલ, અહીંથી 2 કેન્સલ. તો B2 બરાબર કેટલું આવશે? 30 ગુણ્યા 10⁻5 એટલે B2 બરાબર 3 ગુણ્યા 10⁻4 ટેસ્લા. ઓકે, હવે આને આપણે સમજીએ. ધારો કે આ કોઈ તાર છે, કરંટ સી આમ પાસ થાય તો પહેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહની દિશામાં છે એટલે એક ચુંબકીય ક્ષેત્ર આમ હશે. ડન. અને ધારો કે તારથી અહીંયા આગળ આપણે કોઈ 2 સેન્ટીમીટર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? નીચે. એક આમ આવે, એક નીચે આવે એટલે બે લંબ થાય એટલે બે વચ્ચેનો એંગલ છે એ કેટલાનો બનશે? 90નો. એટલે પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર આવે એ તમારે આમ મેળવવું પડે ને, B1² વત્તા B2² પ્લસ 2B1 B2 cos 90 એ તો 0 થઈ ગયું. સાદુરૂપ તમે આપો, આ 3 છે પછી આ 4 છે તો પાયથાગોરસ એટલે એ કેટલું આવે? 5 ગુણ્યા 10⁻4 ટેસ્લા. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ.